સ્ત્રીઓએ પતિની આજ્ઞા લીધા વિના યજ્ઞ વ્રત કે ઉપવાસ કરવો નહીં, પરંતુ તેની આજ્ઞા લઈને કરવા અને પતિની સેવા કરવી. પતિની સેવા કરવાથી સ્ત્રી સ્વર્ગલોકમાં પૂજાય છે. પતિના જીવતા જે સ્ત્રી પતિની સેવા નહીં કરતા ઉપવાસ અથવા તો વ્રત કરે છે તે સ્ત્રી પતિનું આયુષ્ય હરે છે અને પોતે નર્કમાં પડે છે. ઘરમાં ખાવા પીવાના ઉત્તમ પદાર્થો હોય તો પણ વિધવા સ્ત્રીએ સત્વગુણી ફળ ફૂલનો અલ્પ આહાર કરીને શરીરને ક્ષીણ કરવું તથા પતિના મરી ગયા પછી વ્યભિચાર બુદ્ધિથી પરપુરુષનું નામ શુદ્ધાંત લેવું નહીં, અર્થાત પોતાના માતા પિતા તથા કુટુંબી સિવાય બીજા સંબંધ વગરના પુરુષોની સાથે કારણ વગર વૃથા વાતચીત કરવી નહીં. મિત્રો તમે જુઓ ને તો મહિલાઓ માટે કેવું એમ કે ભાઈ એનો પતિ એ જ એના માટે પરમેશ્વર. એ ગમે હોય, ખરાબ હોય, મીન્સ કે આપણા સમાજમાં આપણે જોઈએ છીએ ને કે આપણા પુરુષો છે એ દારૂ પીને રખડતા હોય અથવા તો કઈ કામ ન કરે, મહિલાઓ મજૂરી કરે, આપણા એના ઘરનું બધું ગુજરાન કરાવડાવે. પતિને તો આવીને પાછું એમ કે હું મરદ અને ખાઈ પીને વયો જાય, કાંઈ આપે નહીં, આ દશા છે. છતાં એ પતિ એના માટે પરમેશ્વર. એટલે મહિલાઓને હિન્દુ ધર્મની અંદર સમાનતા ની કોઈ એમ કે ભાઈ સમાનતા છે તો આ બધા શ્લોક એને દેખાડી દેવાના કે કેવી રીતે એની સમાનતા છે. અને વિધવા સ્ત્રીની કેવી ખરાબ દશા. તમે વિચાર તો કરો, એને સારું ખાવાનું નહીં આપવાનું, ફળ ફૂલ એવું કોઈ. ટૂંકમાં એનું શરીર છે ને એ આવું ખરાબ થઈ જાય, ક્ષીણ એટલે એમ કે ડૂબળું પાતું અને પેલી થઈ જાય ને નબળી એવી, એવું એને ખાવાનું આપવાનું. આવો અન્યાય અત્યાચાર એક માનવી ઉપર કરવાનો જે ધર્મશાસ્ત્ર કે એ ધર્મશાસ્ત્ર ને કેવું તમારે કેવું માનશો? તમે બધા વિચાર કરજો, ચિંતન કરજો. મિત્રો વિડીયો શેર કરતા રહેજો ને.